हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े, कुछ बड़ा करे, लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है। तो आइए नारायण विद्यालय में, जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं, लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है। यहाँ प्री प्राइमरी से 12वीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है। साथ ही 12वीं कॉमर्स, इंग्लिश और गुजराती मीडियम के 100% रिजल्ट ने तो कमाल ही कर दिया है। तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन। नारायण विद्यालय, शक्तिनाथ भरूच के संग, क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम, नारायण विद्यालय। પુષ્પધન સોસાયટી થી દહેજ બાયપાસ ને જોડતા માર્ગનું નિર્માણ કરાશે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત. ભરૂચ ઉમરાજ ગ્રામ પંચાયતમાં આવેલ વિસ્તારમાં અંદાજિત 1.5 કરોડના ખર્ચે બનનાર પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસને જોડતા આરસીસી રોડનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચના ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલ ઉમરાજ ગામની પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસને જોડતા માર્ગનું સ્વર્ણિમ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત 1.5 કરોડના ખર્ચે નવનિર્માણ કરવામાં આવશે. માર્ગની આ કામગીરીનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, અનિલ રાણા, સ્થાનિક આગેવાનો તેમજ સોસાયટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ભરૂચની શ્રવણ ચોકડી નજીક નિર્માણ પામી રહેલ ફ્લાયઓવર બ્રિજના પગલે સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિના કારણે મોટી સંખ્યામાં વાહન ચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે. ત્યારે માર્ગનું નવનિર્માણ થતાં વાહન ચાલકો તેમજ સોસાયટીના સભ્યોને રાહત થશે. દહેજ બાયપાસ રોડના કામનું ખાતમુહૂર્ત થયું છે. 1 કરોડ અને 5 લાખ રૂપિયાના ખર્ચે આ માર્ગ બનશે. આપણે બધા જાણીએ છીએ કે શ્રવણ ચોકડી ઉપર બ્રિજની કામગીરી ચાલુ હોવાના કારણે સામાન્ય લોકોને, ભરૂચ શહેરમાં આવતા જતા લોકોને, દહેજથી આવતા જતા લોકોને આ રોડનો ખૂબ મોટો ઉપયોગ છેલ્લા 1.5 વર્ષથી થઈ રહ્યો છે. પરંતુ એના કારણે આ આખા રોડ ઉપર આવતી સોસાયટીના લોકોને પણ અનેક પ્રકારના પ્રશ્નો હતા. આજે આ રોડનું ખાતમુહૂર્ત કરીને કામ શરૂ કરવાના કારણે આ વિસ્તારના લોકોની સમસ્યાઓ ઓછી થશે. ભવિષ્યમાં શ્રવણ ચોકડીનો બ્રિજ નજીકના તબક્કામાં સુરત તરફનો એક્સપ્રેસ હાઈવે લોકાર્પણ થવા જઈ રહ્યો છે, જેના કારણે આ રોડ પરનું ટ્રાફિકનું ભારણ પણ ઘટશે. આ સોસાયટીમાં અગાઉ આપણે પુષ્પધનથી લઈને લિંક રોડ સુધી, HDFC બેંક સુધીનો સીસી રોડ બનાવ્યો છે. અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું કામ પણ આપણે પૂરું કર્યું છે. હવે પુષ્પધનથી દહેજ બાયપાસ સુધીનો રોડ 1 કરોડ 5 લાખના ખર્ચે રાજ્યના મુખ્યમંત્રી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત આ રોડ મંજૂર થયો છે. આ વિસ્તારના તમામ લોકો વતી, ભરૂચના નાગરિક ભાઈઓ બહેનો વતી રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનો આપણે આભાર માનીએ છીએ.